પાટીદાર પરિવારના જમીન વિવાદમાં રાજકોટ પોલીસ પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપો। વિધવા મહિલાને તેના જ પરિવારજનો હેરાન કરતા હોવાની ઘટના। મુંબઈમાં રહેતી દીકરી ક્રિસ્ટીના પટેલે રડતા રડતા બનાવ્યો વિડીયો। યુવતીના મોટા પપ્પા ભાજપમાં હોવાથી પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો આરોપ। પિતાના મોત બાદ પરિવારે મિલકત પચાવી પાડ્યાનો દાવો। ઘરમાં ઘૂસી માતા સાથે ખરાબ હરકતો કરતા હોવાનો આક્ષેપ। વિધવા મહિલા અને પુત્રીએ કરી ન્યાયની માંગ। વડોદરાના કરજણ તાલુકામાં શાળાના શિક્ષકનું કારસ્તાન। પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે કર્યા અડપલા। શિક્ષકે માફીપત્ર લખી બાળકી સાથે અડપલાની કરી કબૂલાત। મહિલા આચાર્યએ શિક્ષકની કરતૂત પર સેવ્યું ભેદી મૌન। દીકરીઓની આબરૂને લઈને વાલીઓએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું। સરકાર ફરિયાદી બની શિક્ષક સામે કાર્યવાહી કરે તેવી કોંગ્રેસની માંગ। શિક્ષણ અધિકારીએ નનામી અરજીના આધારે શરૂ કરી હતી તપાસ। દોષિતો સામે કડક પગલાંની ખાતરી। અમદાવાદ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ આવ્યા વિવાદોમાં। શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ ઝીલ શાહ સહિત કેટલાક લોકોની ગુંડાગર્દી આવી સામે। ઘરમાં ઘૂસી અપશબ્દો બોલી માર માર્યાની કોંગ્રેસ કાર્યકરે પોલીસમાં આપી અરજી। ભોગ બનનાર સાગર ડબગરે ઝીલ શાહ, મિતેશ આચાર્ય, રૂફ શેખ સામે કર્યા આક્ષેપ। મારામારીમાં પીડિત સાગરના માતા ઉષાબેનને પણ પહોંચી જાઓ। સોશિયલ મીડિયામાં પોસ્ટ મુદ્દે વિવાદ થતા માર માર્યો હોવાનો દાવો। મારામારીના આરોપ બાદ ઝીલ શાહે કર્યો દાવો। સાગર અને મિતેશભાઈ વચ્ચે બોલાચાલી બાદ થઈ હતી મારામારી। હું અન્ય ગ્રુપમાંથી આવું છું અને મહિલા પ્રમુખ બની છું એટલે હેરાનગતિ થતી હોવાનો કર્યો આક્ષેપ। રાષ્ટ્રીય ઓબીસી, એસસી અને એસટી એકતા મંચમાં નિમણૂક જાહેરાત મુદ્દે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનું નિવેદન। કહ્યું, સંગઠનમાં રાજકીય નહીં પણ સામાજિક પ્રશ્નો મુદ્દે કરીશું કામ। શિક્ષકો કુપોષણ સહિતના પ્રશ્નો પર કરીશું કામ। ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર પાસે ટેટ પાસ ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બીજા રાઉન્ડની ભરતીની માંગ। ખાલી પડેલી 2900 જગ્યા પર વહેલી તકે ભરતી કરવા રજૂઆત। ઉમેદવારોએ ઉગ્ર આંદોલનની ઉચ્ચારી ચીમકી। કચ્છમાં શિક્ષકોની માંગને લઈને ઠેર ઠેર વિરોધ। અબડાસામાં શિક્ષકોની ઘટને લઈને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓએ કર્યો ચક્કાજામ। લખનધુઆ બહુજન આર્મીએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ। કચ્છ જિલ્લામાં 5000 જેટલા શિક્ષકોની ઘટ, જ્યારે અબડાસામાં 600 શિક્ષકોની ઘટ। એક મહિનામાં શિક્ષકોની ભરતી નહીં કરાય તો ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવાની ઉચ્ચારી ચીમકી। ગાંધીનગરમાં આંગણવાડી મહિલા કર્મચારીઓએ પડતર માંગોને લઈને યોજી રેલી। બીએલઓ, પોષણ ટ્રેકર અને મોબાઈલમાંથી વિવિધ ઓનલાઈન કામગીરીનો બોજો દૂર કરવા કરી માંગ। કર્મચારીઓને વર્ગ 3માં સમાવવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન। અમરેલીના વડિયામાં શાળાને તાળાબંધી। ઢુંડિયા પીપળિયા ગામમાં પ્રાથમિક શાળાને વાલીઓએ કરી તાળાબંધી। શાળા જર્જરિત હોવાથી અનેક તૂટેલા છાપરામાંથી પાણી પડતું હોવાથી વાલીઓ બાળકોને લઈ ગયા ઘરે। રાજસ્થાનના બનાવ બાદ વાલીઓમાં ચિંતા। શાળામાં જર્જરિત ઓરડાઓમાં કિંમતી સરસામાન ધૂળ ખાતા નજરે પડ્યા। શાળામાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનો પણ વાલીઓએ કર્યો આક્ષેપ। આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર પગલાઓ નહીં લેવાય તો ધરણા સહિતની ચીમકી। કચ્છના મુન્દ્રા માંડવી લોકલ રૂટની એસટી બસની દયનીય હાલત। બસની છતમાંથી વરસાદી પાણી ટપકતા ભીંજાયા છે મુસાફરો। અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક પગલાં ન લેવાતા રોષ। સ્થાનિકોએ અધિકારીઓ સમક્ષ યોગ્ય કાર્યવાહીની કરી માંગ। વડોદરાની એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભોજનને લઈને ફરી વિવાદોમાં આવી। બોયઝ હોસ્ટેલની મેસમાં શાકમાં મરેલી ઈયળો મળતા વિદ્યાર્થીઓનો હોબાળો। મેસ સંચાલકે મૌન ધારણ કરતા વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ। ભોજનમાં ઈયળ મામલે તપાસના અંતે સત્તાધીશોએ મેસ બંધ કરવાનો આપ્યો આદેશ। એમએસયુની ફૂડ સેફ્ટી કમિટીના રિપોર્ટના આધારે મેસ ફરી ચાલુ કરવા લેવાશે નિર્ણય। હાલ વિદ્યાર્થીઓ માટે ભોજનની વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ। વડોદરામાં વાઘોડિયા રોડ પર દશામા મંદિરમાં વિજ્ઞાન જાથાના દરોડા બાદ મંદિરના ભૂઈ આવ્યા સામે કહ્યું, વિજ્ઞાન જાથાની ટીમે જે કંઈ કર્યું એ ખોટું કર્યું। અમારી સાથે બળજબરીપૂર્વક માફીપત્ર લખાવ્યું। વધુમાં કહ્યું કે હું અભણ છું। જે કાંઈ લખાણ લખ્યું એનાથી હું અજાણ હતી। અમને માનસિક રીતે હેરાન કર્યા બાદ કાર્યવાહી કરાઈ। હવે આગળ જે કાયદેસર કરવાનું થતું હશે તે અમે કરીશું। અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં હોબાળો। ટ્રાફિક પોલીસે વાહનો ડિટેઇન કરતા મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા લોકો।
પોલીસ મથકમાં હોબાળો મચાવતા પોલીસે ફરજમાં રૂકાવટ બદલ ફરિયાદ નોંધવાની શરૂ કરી તજવીજ. મોરબી પાટીદાર સમાજ દ્વારા ગરબા ક્લાસીસના વિરોધ મામલે ભાજપ નેતા અને પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયાએ આપ્યું સમર્થન. કહ્યું, આ માત્ર પાટીદાર સમાજ પૂરતો વિષય નહીં, સમગ્ર ગુજરાતભરનો વિષય. દરેક માતા પિતાને સાવચેત રહેવા અલ્પેશ કથિરિયાએ આપી સલાહ. ગરબા ક્લાસીસના નામે થતી ખરાબ પ્રવૃત્તિઓને વખોડી. પાટીદાર સમાજ અને તેમના આગેવાનોએ કરેલા કાર્યને આવકાર્યું. મહેસાણાની દૂધસાગર ડેરીની જાહેરાત. ડેરીની 65મી સાધારણ સભામાં 437 કરોડ રૂપિયાનો ભાવ વધારો જાહેર. ડેરીનું ટર્નઓવર 8,054 કરોડ પર પહોંચતા સૌથી વધુ દૂધ ભરાવતી મંડળીનું કરાયું સન્માન. મહેસાણા અર્બન બેંકની ચૂંટણીનું આજે પરિણામ આવશે. 50 ટેબલ પર 150 કર્મચારીઓ મતગણતરીમાં જોડાયા. 8 ડિરેક્ટરો માટે 26 ઉમેદવારો હતા મેદાનમાં. વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે જામ્યો હતો જંગ. ભાવનગરથી શરૂ થયેલી અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવાની માંગ. વેપારી મંડળ દ્વારા રાણપુર રેલવે સ્ટેશનથી ભાવનગર રેલવે ડિવિઝનને સંબોધી આવેદન અપાયું. સ્ટોપેજ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ઉચ્ચારી ચીમકી. બોટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા સામાન્ય પરિવારના એફડીના રૂપિયા 8 મહિને પણ ન ચૂકવાતા ઉઠ્યા સવાલો. ડિપોઝિટર્સના નાણાંના જોખમ સામે જિલ્લા રજિસ્ટ્રારે કરી તાકીદ. ડિપોઝિટર્સને નાણાં ન મળતા ચિંતાના વાદળો છવાયા. દાહોદ ફતેપુરા ગ્રામ પંચાયતના સફાઈ કર્મચારી પગારથી વંચિત. અનેકવાર રજૂઆત છતાં તંત્રની નિષ્ક્રિયતા કારણે સફાઈ કર્મીઓ બન્યા મજબૂર. પગારથી વંચિત કર્મચારીઓ વ્યાજે રૂપિયા લઈ ગુજરાન ચલાવવા મજબૂર. સ્વાતંત્ર્ય દિવસ પહેલા દમણ પોલીસ એલર્ટ. પ્રદેશની તમામ હોટલ અને રેસ્ટ હાઉસમાં સઘન ચેકિંગ કરાયું. પોલીસની અલગ અલગ ટીમોએ કરી કાર્યવાહી. હોટલના લાયસન્સ સહિતના માપદંડોને લઈને તપાસ કરાઈ. વડોદરાના પાદરા ગંભીરા બ્રિજ પર લટકતા ટેન્કરને બહાર કાઢવા જહેમત. પ્રથમ બલૂન ટ્રકની નજીક લવાયું. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર. સિંગાપુરથી આવેલા 3 એન્જિનિયર તથા મરીન ઇમરજન્સી ટીમ સ્થળ પર હાજર. અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટી પાસે અકસ્માત. ડમ્પર ચાલકે એક્ટિવા અને કાર ચાલકને લીધા અડફેટે. ડમ્પરમાં દારૂની બોટલ હોવાના લોકોએ કર્યા આક્ષેપ. અકસ્માત હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં. રાજકોટના મેટોડામાં યુવકને અડફેટે લેનાર ડમ્પર ચાલક સામે નોંધાઈ ફરિયાદ. મૃતકની પત્નીએ મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં મોટર વ્હીકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી. યુપીથી મજૂરી અર્થે આવેલા યુવકનું ડમ્પરની અડફેટે થયું હતું મોત.